વડોદરા શહેર પોલીસની વર્ષ દરમિયાન કરેલી કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચે 296 કેસો શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ અંગે પોલીસ કમિશનર નરસિંહા કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ માહિતી આપી હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગત વર્ષનો રેકોર્ડ તોડી આ વર્ષે 296 કેસ શોધવામાં સફળતા મેળવી છે. આ અંગે મંગળવારે પોલીસ કમિશનર નરસિંહા કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે ગત વર્ષનો રેકોર્ડ તોડીને આ વર્ષ 2024 દરમિયાન 50%થી વધારે ગયા વર્ષની તુલનામાં, જેમાં ગત વર્ષે 179 કેસ ડિટેક્શન કર્યા હતા, આ વખતે 296 કેસ શોધવામાં સફળતા મેળવી છે. આખા વર્ષ દરમિયાન પ્રિવેન્શન અને ડિટેક્શન ઉપર ધ્યાન આપ્યું છે. શહેરમાં ખૂનના કેસો જે 29 તમામ કેસોમાં ડિટેક્શન આવ્યું છે. નવરાત્રી દરમિયાન જે રેપનો કેસ બન્યો, બાલી રેપ કેસ, જે ટેકનિકલી વડોદરા ગ્રામ્યના હદમાં બન્યો, પણ શહેર પોલીસે પોતાના ફરજના ભાગરૂપે 48 કલાકમાં શોધીને 5 આરોપીને અટક કરવામાં સફળ થયા હતા. ડિકોઇટીના વર્ષ દરમિયાન એક પણ કેસ નથી બન્યા અને જે રોબરીના કેસ બન્યા, આમાં 16 કેસ બન્યા છે. એ 16 કેસો શહેરમાં ડિટેક્ટ થયા છે, જેમાં 8 કેસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ કેસોમાં પણ પોલીસે સફળતા મેળવી હોવાનું જણાવ્યું હતું. આ 17 જે માણસો હતા જેલ ફરાર, આમાં એક એવા વ્યક્તિ હતા જે કન્વિક્ટેડ હતા મર્ડર કેસમાં અને 7 વર્ષ પહેલાં જેલથી ભાગી છૂટ્યો હતો. એમને પણ અટક કરી એમના જ્યુડિશિયલ કસ્ટડીમાં હેન્ડઓવર કરી છે, એટલે એમના બાકી સજા જેલમાં પૂરો કરશે. એક સેન્સેશનલ રેપ કેસ પણ બન્યું નવરાત્રિ દરમિયાન, બાયલી રેપ કેસ, જે ટેકનિકલી વડોદરા ગ્રામ્ય જિલ્લાના હદમાં બની, પરંતુ શહેર પોલીસે પોતાના ફરજના ભાગરૂપે આ પણ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશનના ભાગરૂપે આપણે 48 કલાકમાં શોધીને 5 આરોપીને અટક કરવામાં સફળ થયા. એ જ રીતે આપણે જે ડકોઇટીના વર્ષ દરમિયાન એક પણ કેસ નથી બની અને રોબરીના આપણે જે કેસો બન્યા, આમાં જે 16 કેસ બન્યા છે, 16 કેસ શહેરમાં ડિટેક્ટ છે. આમાં 8 કેસ ક્રાઇમ બ્રાન્ચ ડિટેક્ટ કરવામાં પોતાના કોન્ટ્રીબ્યુશન આપી છે.